ક્યાં જતો રહ્યો? કામ હોય ને ત્યારે જ ના મળે. અચ્છા, અરે ક્યાં ગયો હતો ભાઈ? તું અહીંયા બેઠો છો, હું ક્યારનો ગોતું છું. અરે આ એક ઓર્ડિનરી ફોર્મ ભરી નાખ, મારે જરા કામ છે, હું પતાઈ નાખું. હું ફોર્મ નહીં ભરું. કેમ આવું બોલે છે? હા, સાચું જ તો કીધું ને, હું ફોર્મ નહીં ભરું. આ જો તારે ફોર્મ ભરવું હોય ને તો તું તારી જાતે ફોર્મ ભરી દે. અરે પણ ભાઈ, તને કઈ થયું છે? તું કેમ આવી રીતના વાત કરે છે? એક ફોર્મ તો ભરવાનું કીધું તને મેં. મને તો ઘણું બધું થયું છે મારા ભાઈ. અને રહી વાત તારી, તું તો ભણેલો ગણેલો હોશિયાર, માસ્ટર ડિગ્રી કરેલો. અરે તારાથી તો કઈ જ કામ અજાણ નથી. પછી આ બધા કામ તું તારી જાતે જ કરી લે ને. અને રહી વાત મારી, અરે યાર, હું તો ઠોઠ નકારો, કઈ કામનો નહીં, મને કઈ આવડતું નથી, બુદ્ધિ વગરનો છું. તો પછી આ બધા કામ હું કઈ રીતે કરી શકું? મને ના આવડે ને. અરે મારા ભાઈ, આ બધા કામ તો તું કરતો જ હોય છે, અને ખાલી એક ફોર્મ ભરવાનું કીધું, એમાં આટલું બધું બોલવાની શું જરૂર હતી? આટલું બધું બોલવાની જરૂર છે, જરૂર છે મારા ભાઈ. કારણ કે અત્યાર સુધી છે ને હું ગુમાતો, મને કઈ ખબર નહોતી પડતી. મને તો એવું જ લાગતું હતું કે મારા પપ્પા અને મારા ભાઈ જે પણ કઈ કરી રહ્યા છે ને એ બધું જ યોગ્ય છે. પણ નહીં, અત્યાર સુધી તો છે ને હું અંધારામાં હતો. હવે મારી આંખ ઉઘડી ગઈ છે, મને બધી જ વસ્તુ ચોખ્ખે ચોખ્ખી દેખાઈ રહી છે. અરે ભાઈ, જો તને કઈ વાતનું ખોટું લાગ્યું હોય તો મને કહી દે. અને આપણા વચ્ચે આવું ક્યારેય નથી આવ્યું. જે તું મનમાં લઈને બેઠો છે ને એ કાઢી નાખ. હા, તારી વાત એકદમ સાચી કે અત્યાર સુધી આપણા બંને ભાઈઓ વચ્ચે આવું ક્યારેય પણ નથી આવ્યું. પણ ક્યાંથી આવે? કારણ કે અત્યાર સુધી તો હું નમતો આવ્યો છું, અને પપ્પાએ તને જે પણ કઈ સોંપ્યું છે, જે પણ કઈ લાયકાત આપી છે, એ હસતા મુખે મેં સ્વીકારી છે ને, એ થોડી સ્વીકારી છે. અરે ભાઈ, પણ આવું નમાવાની વાત જ નથી. અને તું મારો ભાઈ છે, હું તારા માટે ક્યારેય આવું કઈ વિચારી જ ના શકું. તને થયું છે શું એ તું મને કહીશ? મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી, કારણ કે તારી સાથે જો પણ કઈ વાત કરીશ એનો પણ કઈ મતલબ નથી. શું મતલબ નથી? અરે કઈક વાત કરે તો ખબર પડે ને. તું આવી રીતના તારી રીતના મન ગણત તું કઈ પણ બોલી જાય છે, અહીંયા મને કેમ ખબર પડે? બસ હવે બહુ થયું. મારે છે ને આ ટોપિક ઉપર કઈ પણ વાત નથી કરવી. અને તને કીધું છે ને કે તારા આ બધા કામ તું તારી જાતે કરી લે. હવે એમ સમજી લે કે તારો આ મોટો ભાઈ નિવૃત્ત થઈ ગયો છે, એને કઈ કામ કરવું જ નથી. જો તારે કઈ વાત ના કરવી હોય ને તો કઈ વાંધો નહીં. આજ પછી હું તને કોઈ પણ કામ નહીં સોંપું. બધા જ કામ મારી રીતના કરી લઈશ. તને જેમ મજા આવે ને એમ તું કર. હા તો સારું, તો આ ચાલ્યો, કરો તમે તમારું. ખબર નહીં આને શું થયું છે. અરે આને તો ભાઈની જેમ રાખું છું, અને તો પણ રવિ, ચા. અરે લાવ, થેન્ક યુ. એક વાત પૂછું તમને? હા પૂછ ને. આ ફોર્મ ભરવા તો તમે આકાશભાઈને આપ્યું હતું ને, તો પછી તમે કેમ ભરો છો? હા, તારી વાત સાચી છે. હું હમણાં થોડી વાર પહેલા જ ગયો હતો આકાશ પાસે, પણ ખબર નહીં આજે એનો સ્વભાવ થોડો અલગ લાગતો હતો. થોડો ગુસ્સામાં હતો, અને મેં એને ફોર્મ ભરવાનું કીધું તો એને કેટલું બધું કહી દીધું કે તું તો ભણેલો ગણેલો છે, તારા પપ્પાનો ડાયો દીકરો છે, આમ તેમ. અને હવે ફોર્મ ભરવાનું મને ના કહેતો, મને કોઈ કામ ના કહેતો. ખબર નહીં એના મગજમાં શું ચાલતું હશે.
મને કંઈક વિચિત્ર જ લાગતું હતું. પણ કઈ વાંધો નહીં, જો એને ના ભરવું હોય તો હું ભરી નાખું, બીજું તો શું. મેં તો કહી દીધું કે આજ પછી હું તને કોઈ જ કામ નહીં સોંપ. અરે એવું ના હોય, અને ભરે ના ભરે એનો સવાલ નથી, પણ આકાશભાઈ તો પેલા નાના મોટા બધા જ કામમાં હા પાડતા હતા અને દરેક કામ કરતા જ હતા ને. હવે અચાનક એમને એવું શું થઈ ગયું તો આવા આડા શબ્દ બોલવા માંડ્યા છે? બાકી તો તમે કયો કે ના કયો ને તોય સામેથી કહેતા, ખબર ને મારા ભાઈ તને કઈક જરૂર હોય ને તો મને કહેજે, અને અત્યારે ભાઈ સામેથી ગયો તોય ના પાડી દીધી. અરે એ વાત તો મને પણ નથી સમજાતી કે ખબર નહીં આને શું થઈ ગયું. કોઈ કે કંઈ કીધું કે મારાથી કંઈ ભૂલ થઈ? મેં તો એને એ પણ પૂછ્યું કે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને કહે, પણ નહીં, ભાઈ કંઈ બોલવા જ તૈયાર નથી. એના મગજમાં કંઈક ચાલે તો છે, પણ હવે કે નહીં ત્યાં સુધી તો આપણને કેમ ખબર પડે? મને ને એવું લાગે છે એના મગજમાં કઈ નથી ચાલતું. હવે ને એને બધું કામ કરવાનો કંટાળો આવે છે કે બસ બધા કામ મારે થોડી કરવાના હોય તો જ આવા શબ્દ ઈ બોલે. ના ના, એવું તો ના હોઈ શકે. મારો ભાઈ આટલા સમયથી બધું જ કામ કરે છે અને હવે એ આવી રીતની આળસ કરે, એવું ના બને. કાઈ નહીં, આજ પછી છે ને હું તમને ચોખ્ખું કહી દઉં છું, એમને એકય કામ તમારે ચિંતવાના નહીં. રવિ શેઠ, નાના મોઢે મોટી વાત થઈ જશે. જો તમે ખોટું ના લગાડો તો વાત કરું? બોલો ને, શું વાત છે? જો તમે આખો દિવસ તો ઘરમાં હોતા નથી. હું તો સવારથી સાંજ સુધી આ ઘરના કામ જ કરતી હોઉં છું, એટલે આ જ ઘરમાં હોઉં છું. એટલે આ ઘરમાં કઈ જગ્યાએ શું બને છે, શું વાત થાય છે, થોડી ઘણી મને ખબર હોય. એટલે તમે કેવા શું માંગો છો? ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવો ને. શારદાબેન, આ તમારી એક આદત છે ને જલેબીની જેમ ગોળ 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 વાતો ફેરવવાની, બંધ કરી દો તો સારું. હા તો સાંભળો શેઠાણી, આ જે આકાશભાઈ તમારી સાથે આવું વર્તન કરી રહ્યા છે ને એનું કારણ મને ખબર છે. શું? આકાશભાઈનું કઈ સમજાણું નહીં, બોલો. સમજાવું ને, હું સારી રીતે સમજાવું. જુઓ, તમે ઓફિસના કામ કરો, આખો દિવસ તમે કામ કરતા હો છો, ને આકાશભાઈ એમને તો કોઈ કામ જ નથી, આખો દિવસ નવરા હોય છે. એટલે ઘરમાં મોટા શેઠાણી ને આકાશભાઈ બંને ગુપસુપ ચાલુ જ હોય છે અને તમારા વિરુદ્ધમાં જ વાતો થાય છે. હું સાચું કહું છું, પણ તમે સાચું માનશો નહીં. નહીં નહીં શારદા આંટી, એવું તો ના હોઈ શકે કે મારો ભાઈ આવું બધું કરે. અરે તમે બહુ ભોળા છો, ભગવાન જેટલા ભોળા છો તમે. તમે રવિ શેઠ દુનિયાને હજુ ઓળખી નથી શક્યા. અને શેઠાણી બા, તમને શું કહું, તમે તો આમના કરતા વધારે ભોળા છો. હા, પણ જુઓ, મેં મારા સગા કાને વાત સાંભળી છે. મોટા શેઠાણી અને આશા શેઠાણી બંને વાત કરતા હતા કે તમને લોકોને આ ઘરમાંથી બહાર કાઢવાના છે. જુઓ, તમારે સાંભળવા ફેર થયો હશે. આ વસ્તુ શક્ય જ નથી. અરે રવિ શેઠ, તમે નાના હતા ને ત્યારથી આ ઘરમાં છો, તો હવે મને શું સાંભળવા ફેર થાય? નહીં, તમારી વાત ને બધી સાચી છે શારદાબેન. અને રવિ, આ કે છે ને સાચી વાત છે. ઘોડા તો તમે છો જ. અને આ બંને આવો બધો પ્લાન કરે છે આપણા બંનેને ઘરમાંથી બહાર કાઢવાનો. અરે એવા બધા તો શું આપણે એ લોકોને નડતર આપીએ છીએ? ઘરનું બધું કામ કરું છું, દિવસ રાત ઉઠે તો ઉઠવાનું કે બેઠે તો બેઠવાનું કહું તોય તે. અને હા શારદાબેન, તમે જ કયો, અરે મારી ભાભી જેટલું કામ નથી કરતી એનીથી વધારે કામ તો હું કરું છું ઘરમાં. હાસ તો તમે વિચાર નહીં કરો રવિ શેઠ, એટલું નાના શેઠાણી કામ કરી લે છે. આ ઘરના લાઇટ બિલ ભરવાના, શાકભાજી લાવવાના, દૂધના પૈસા આપવાના, પછી ગેસ બિલ ભરવા, આ બધું કામ તો નાના શેઠાણી કરે છે. અને કયો છો ને, સાંભળો શેઠાણી, મને ના કયો તમે શેઠાણી, કેમ કે મને તો એવું લાગે છે આ બધા કામ હું કરું છું ને એટલે ઘરની નોકરાણી જ છું. શેઠાણી તો પેલી ભેદ છે એટલે એને કયો. તમે તો મારી આંખમાં આંસુ લાવી દીધા. સાચું કહું ને તો મારાથી આવું બધું જોવાતું નથી, પણ
રવિ શેઠ, હવે તમને જે ઠીક લાગે એ. મારે તો તમને ચેતવવા હતા, ચેતવી દીધા. અરે ના, તમે છે ને જે કર્યું સારું કર્યું. આજે તો તમે મારી જ આંખો ખોલી નાખી. અને તમે જોઈ લીધું ને આ લોકો કેવા કાવતરા કરે છે ઘરમાં બેઠા બેઠા. આ શારદાબેન છે તો આપણને બધી ખબર પડી, નહીતર શું થાત? તું શાંત થાને. નાના શેઠ, નાના શેઠાણી એકદમ સાચું કે છે. તો હું મારું કામ પતાવું, પણ ચેતી જાઉં ને તો સારું. હા, ચેતી જ ગયા. જોઈ લીધું, આ શારદા આંટીએ આજે મારી આંખો ખોલી નાખી. અને આ જો આમ નામ ચાલતું રહ્યું ને તો ઘરમાંથી ક્યારે ઉપાડીને આપણને બહાર ફેંકી દેશે ને એની ખબર ય નહીં રહે. આ તું પણ કોઈની વાતોમાં આવી જાય છે, એવું કંઈ જ નથી. અને આ વસ્તુ મને બિલકુલ સાચી નથી લાગતી. શારદા આંટીએ જે કંઈ પણ કીધું છે ને એમાં મને કોઈ પણ જાતનો વિશ્વાસ નથી આવતો. એટલે તું આ બધી વાતો મગજ પર ના લઈશ. કોઈની પણ વાતોમાં નથી આવી. શારદાબેન કેટલા ટાઈમથી અહીંયા કામ કરે છે, એને બધી ખબર હોય કોના મનમાં શું ચાલે છે, કોના મનમાં શું નથી ચાલતું. બસ બિચારાએ બે શબ્દ આપણને આવીને કીધા. પણ હવે જો હું શું કરું છું. અરે પણ હું એમ નથી કહેતો કે શારદા આંટી ખોટા છે, પણ કદાચ માણસથી સાંભળવા ફેર થયો હોય અને એના લીધે આ બધી મિસહેપનિંગ થઈ હોય. એટલે તું છે ને આ બધી વાતો મગજ પર ના લઈશ, અને જે હશે એ ખબર પડી જશે. તું અત્યારે મને ડિસ્ટર્બ ના કર, મારે ફોર્મ ભરવાનું છે ને બીજા કામ ઘણા બાકી છે. એ તો કરો, હું થોડી એકલી નવરી છું. આ તો ચા દેવા આવી કપાઈ ચા મૂકી દીધો, કોને ખબર. હાલે. ઠંડી થઈ ગઈ, પીધી નહીં.